નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો બનાસકાંઠાના દાતા નજીક મોટો માર્ગ અકસ્માત સર્જાયો છે। દાતા તાલુકાના દીવડા ગામના ભક્તોને આ માર્ગ અકસ્માત નડ્યો છે। રણુજા દર્શન કરીને પરત આવી રહ્યા હતા તે સમયે સરદાર રોડ અને રાજસ્થાનના ભીલમાલ પાસે અકસ્માત સર્જાયો છે। સ્વિફ્ટ કાર રોંગ સાઈડમાં આવતા સામે આવી રહેલી ઇકો ગાડીના ધડાકેભેર અથડાઈ હતી। આ ગોજારા અકસ્માતમાં ઇકો કારમાં સવાર વંશી ગામના એક રહેવાસીનું મોત થયું છે। જી હા મિત્રો, ત્યારે 7 જેટલા લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે અને હાલમાં તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પાલનપુરની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો બીજી તરફ અમરેલીના બાબરા હાઈવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે। ટ્રક અને 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે। અમરેલીના બાબરા હાઈવે પર તેના કારણે ભાગીત થયો છે। અમરેલી બાબરા માર્ગ પર સાંકડો હોવાથી અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલીના બાબરા માર્ગ બંધ થતા વાહન ચાલકોને પરેશાન થવાનો વારો આવ્યો છે। આ અકસ્માતમાં 5 જેટલા વ્યક્તિઓને નાની મોટી ઇજાઓ થઈ છે। પોરબંદર દ્વારકા હાઈવે પર ફુરુગા ગામ પાસે ખાનગી બસનો અકસ્માત સર્જાયો છે। દ્વારકા દર્શન કરીને પરત આવતા અમદાવાદ જતા યાત્રિકોને ભરેલી ખાનગી બસ પલટી ખાઈ જતા 10 થી વધુ લોકોને ઇજા પહોંચી છે। હાઈવે રોડ વચ્ચે ગાય આવી જતા ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી ખાઈ જતા વાહનમાં સવાર લોકોને ઇજા થઈ છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કમેન્ટ બોક્સમાં